અચ્છા બધા વ્યુઅર્સને ખાસ વેલકમ ટુ this Gujarati question and answer session. The session begins by Ritaben asking a few questions regarding Hinduism. ગુજરાતીમાં અમે કરવાના છે સવાલ જવાબ હિન્દુ ધર્મ પ્રત્યે. તો રીતાબેન, તમારો પહેલો સવાલ શું છે? ઓકે, મારો પહેલો સવાલ એ છે કે ભાગવદ ગીતા શું છે? ઓકે, ભગવદ્ ગીતા છે ને, ખરેખર તમે કોઈ હિન્દુને પૂછે ને તમારું ધર્મશાસ્ત્ર શું છે, સૌથી તમારું પ્રિય શાસ્ત્ર શું છે, પ્રિય હોલી સ્ક્રિપ્ચર કઈ છે, તો ખરેખર સૌથી પ્રિય સ્ક્રિપ્ચર આપણા માટે, શાસ્ત્ર આપણા માટે ભગવદ્ ગીતા છે. ભગવદ્ ગીતા છે ને, કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો વાદ વિવાદ કુરુક્ષેત્રના રણમાં થાય છે. પણ જે વસ્તુ કૃષ્ણએ જે સંદેશો આપ્યો ને તે ખરેખર આપણને બધાને લાગુ પડે. આપણે કુરુક્ષેત્રના યુદ્ધમાં જવાની જરૂર નથી, પણ આપણને લાગુ પડે. અને કૃષ્ણ એમ શીખવાડે છે કે ખરેખર તમારા રોજિંદા જીવનમાં પણ તમે ધાર્મિક થઈ શકો. કારણ કે કૃષ્ણની પહેલાં જે રામના વખતમાં એમ હતું કે તમારે ધાર્મિક આધ્યાત્મિક થવું હોય તો તમારે જંગલમાં જઈને તપ કરવાના ને એવું બધું. પણ કૃષ્ણે કીધું નહીં, તમારે જંગલમાં જવાની જરૂર નથી, તમે તમારું વ્યવહારિક જીવન જીવો અને સાથે સાથે આધ્યાત્મિક બનતા જાઓ. એટલે કૃષ્ણએ આ વખતે પહેલી વાર આપણા ધર્મને એવી રીતના અપનાવ્યો કે જેથી આપણા રોજિંદા જીવનમાં આપણે વાપરી શકીએ. ફોર એક્ઝામ્પલ એમ કહે કે તમે કર્મશીલ રહો. આપણે કે બધા કર્મશીલ તો છીએ, એટલે ઉભા ભાઈ કર્મશીલ નહીં, બીજાના ભલા માટે જીવો. બીજાના ભલા માટે જો તમે સાચા અર્થમાં કર્મ કર્યું કે તમારા પોતાના ભલા માટે તો બધા જીવજંતુએ કરે. બીજાના ભલા માટે તમે જીવો તો તમે ખરેખર સાચા અર્થમાં આધ્યાત્મિક બનવાનું શરૂ થશો. એટલે આ રીતે કૃષ્ણએ છે ને ધર્મને આપણા રોજિંદા જીવનમાં કેમ અપનાવી શકે એ ખાસ મુદ્દા ઉપર ભાર દીધો. એટલા માટે. અને બીજી ખાસિયત ભગવદ્ ગીતાની એ છે કે એ કહે છે કે ખરેખર તમે આધ્યાત્મિક થવા માટે કાં તમે ધ્યાનમાં બેસો, છૂટ છે, તમે કર્મ માર્ગ અપનાવો તો એ છૂટ છે, જ્ઞાન માર્ગ અપનાવો, માત્ર તીક્ષ્ણ બુદ્ધિથી તમે નક્કી કરો કે આ સૃષ્ટિનું સર્જન શું છે, આ સૃષ્ટિની પાછળ શું તત્વ છે. એ જ્ઞાન માર્ગ અપનાવો, કર્મ માર્ગ અપનાવો, ભક્તિ માર્ગ અપનાવો અને ઈશ્વર સાથે એક સંબંધ બાંધો ભક્તિનો, અને એ રીતે આધ્યાત્મિક પ્રગતિ કરી શકો. એટલે આ બધી વસ્તુ સુંદર રીતે કૃષ્ણે વણીને સાથે આ ભગવદ્ ગીતામાં મૂકેલી છે. એટલા માટે આપણું મુખ્ય પુસ્તક છે. ઓકે, ધર્મયોગ શું છે? ધર્મયોગ. મેં એકચ્યુઅલી સાચું કહું રીતાબેન, મેં ધર્મયોગ શબ્દ નથી સાંભળેલો ક્યાંય, પણ કદાચ કોઈ ગુજરાતી લોકો વાપરતા હશે એટલે મને સાચું અર્થ નથી સમજતો એટલું જવાબ નહીં આપી શકું. ઓકે, જ્ઞાનયોગ અને કર્મયોગમાં શું તફાવત છે? અચ્છા, જ્ઞાનયોગ કહે છે કે માત્ર તીક્ષ્ણ બુદ્ધિનો ઉપયોગ કરી અને તમે નિર્ણય કરો કે આ સૃષ્ટિની પાછળ કયું તત્વ રહેલું છે, એ જ્ઞાન માર્ગ છે. એટલે કે તમે ખુલ્લી આંખે ધ્યાનમાં બેસા વગર કે કોઈ ઈશ્વરની ભક્તિ કર્યા વગર તમે માત્ર તીક્ષ્ણ બુદ્ધિથી નક્કી કરો કે આ સૃષ્ટિની પાછળ શું વિલસી રહેલું છે, શું તત્વ વિલસી રહેલું છે. અને તીક્ષ્ણ બુદ્ધિથી થઈ શકે. બહુ ઓછા માણસો ખરેખર જ્ઞાન માર્ગમાં સફળ થાય છે. પહેલો સૌથી ઉત્તમ દાખલો આદિ શંકરાચાર્ય છે. નાનકડો બાળક નાની ઉંમરે જ્ઞાન માર્ગનો અપનાવી અને સૃષ્ટિ પાછળનું જે તત્વ વિલસી રહ્યું છે એનો અનુભવ કર્યો. એટલે ખરેખર સૌથી પહેલા પરહેપ્સ જ્ઞાન માર્ગના માટે મુખ્ય આપણે કહીએ ને તો આદિ શંકરા છે. આપણા સમયમાં આપણે જોઈ શકીએ કે શ્રી રમણ મહર્ષિ હતા, એ પણ જોઈ શકે કે ખરેખર આખો વખત સતત ઈશ્વરના અથવા આત્માના અનુભવમાં રહેતા હતા અને ખુલ્લી આંખે જીવતા હોય ઓર્ડિનરી માણસની માફક, છતાં પણ ઊંડો અનુભવ કરતા હોય કે આ સૃષ્ટિની પાછળ શું છે. લાગે ને જ્ઞાનમાં અપનાવેલો કહેવાય. અને સેમ વિથ માય મેન્ટોર, મારા આપણે કઈ ગુરુ કહીએ સ્વામી વિવેકાનંદ, એ ખુલ્લી આંખે આખી સૃષ્ટિ ખરેખર બ્રહ્માંડ છે એવો અનુભવ સતત કરી શકતા હતા. એટલે આ જ્ઞાન માર્ગનો અર્થ છે. જે બીજો ભાગ તમે કર્મ માર્ગનો શું રસ્તો છે, એ કહે કે તમે કર્મ તો કરો જેમ કૃષ્ણ કહે છે, પણ હંમેશા કર્મ બીજાના ભલા માટે કરો તો તમને સાચા અર્થમાં એનો બેનિફિટ મળશે, એનો ફાયદો થશે. એટલે બીજાના ભલા માટે આપણે જ્યારે કર્મ કરીએ ને ત્યારે ધીરે ધીરે આપણે ભૂલી જાય કે હું નાનકડું કે ના માનવ છું ને મારો હાથ પગ છે ને મારું કુટુંબ છે ને. એટલે આ વિચારો તમારા ધીરે ધીરે નાબૂદ થતા જાય અને તમે સાચા અર્થમાં તમારું સાચું સ્વરૂપ છે એ તમને તમારી સમક્ષ આવી જાય. એટલે કર્મમાં છે ને તમારો અહંકારથી ધોઈ નાખે અને ધોવાથી તમને ખરેખર આધ્યાત્મિક અનુભવ થઈ શકે. એટલે જ્ઞાન માર્ગ કે ખુલ્લી આંખે માત્ર તીક્ષ્ણ બુદ્ધિથી તમે નિર્ણય કરો કે આ સૃષ્ટિની પાછળ શું તત્વ છે. અને બે મુખ્ય રસ્તાઓ બતાવેલા છે.
વિવેક અને વૈરાગ્ય. જો તમારામાં વિવેક ને વૈરાગ્ય તો તમે જ્ઞાન માર્ગમાં સફળ થશો. વિવેક મીન્સ તમે નક્કી કરો કે જે વસ્તુ માત્ર થોડા વખત માટેની છે ને એમાં મને નજર નથી નાખવી, હંમેશનું મારું જે સોલ્યુશન કરે એમાં જ મારે પાર દેવો છે, એટલે વિવેક કહેવાય, વિવેક દ્રષ્ટિ કહેવાય. અને વૈરાગ્ય, જો તમે સૃષ્ટિમાં આ દુનિયાવી જીવનમાં બહુ બંધાયેલા હો, તમે ક્યાંથી જ્ઞાન માર્ગ અપનાવી શકો. એટલે કે વૈરાગ્ય આ બધી જે જીવનની વસ્તુ પ્રત્યે તમે એક જાતે કે ને ડિસ્પેશન, મતલબ વૈરાગ્ય આવી જાય તો તમે ખરેખર જ્ઞાન માર્ગમાં સફળ થઈ શકો. ઓકે, કર્મ વગર આ જીવનની યાત્રા સંભવ છે? જો ખરેખર તમે સાચા અર્થમાં યોગી હો તો ખરેખર તમે માત્ર તમે રાજયોગનો ઉપયોગ કરી અને કર્મના ફળથી તમે મુક્ત થઈ શકો. એ પ્રમાણે તમે સાચા જ્ઞાની હો તો ભલે તમે કર્મ કરતા પણ તમે જો કે તમે કહો કે આ તો ખાલી પ્રકૃતિ એની પોતાની રમત કરી રહી છે, પ્રકૃતિ પાછળ જ આની પાછળ મારો કાંઈ સંબંધ નથી, આ રીતે તમારી જાતે તમે અલગ જઈ શકો તો તમે ખરેખર જ્ઞાન માર્ગથી પણ કર્મથી અલગ થઈ શકો અને રાજયોગથી પણ કર્મથી અલગ થઈ શકો. ઓકે, આપણા જીવનમાં અમુક ટાઈમ એવો આવે છે ને કે આપણે કોઈ જ ડિસિઝન નથી લઈ શકતા, આપણને ખબર જ નથી પડતી કે કયો રસ્તો અપનાવો, આ દિશામાં જવું કે આ દિશામાં જવું. એ ટાઈમે આપણે દિલની વાત સાંભળવી કે દિમાગની સાંભળવી? બહુ સરસ સુંદર સવાલ છે. બાય ધ વે, લોટ ઓફ પીપલ વોચિંગ જાગૃતિ બુવા, રાજા પાવન, દિવ્યાંગર સોકલિંગમ are watching. Good for them. Keep watching. રીતાબેન ઇઝ હેપી નાઉ. Yeah, I'm happy. અચ્છા, હવે તમે કહો છો કે આપણે પાછો સવાલ પૂછો મને. જીવનમાં અમુક ટાઈમ એવો આવે છે કે આપણે કોઈ ડિસિઝન નથી લઈ શકતા આપણા જીવનનું કે આપણે કઈ બાજુ જવું. તો એ વખતે આપણે દિલની વાત સાંભળવાની કે દિમાગની સાંભળવાની? આ સવાલ છે ને અંગ્રેજીમાં એમ કે શુડ યુ લિસન ટુ ધ હાર્ટ ઓર યોર હેડ? આ પ્રોબ્લેમ છે, આખી માનવ જાતને આ પ્રોબ્લેમ સતાવે છે. કારણ ઘણી લાગે કે ઇમોશનલ થઈ જાય, આપણે સેન્ટિમેન્ટલ થઈ જાય કે હાર્ટ કે છે બરાબર છે ને આપણે દિમાગ કે છે, આપણી બુદ્ધિ કે છે બરાબર નથી, એટલે ઘણી વાર તકલીફ. હવે જો હિન્દુ ધર્મમાં એક નબળાઈ શું છે ખબર છે? આપણે બહુ સેન્ટિમેન્ટલ થઈ જાય, લાગણી વશ બહુ થઈ જાય, એમાં છે ને ખરેખર ઘણી વાર રસ્તો ભૂલી જાય. એટલે જયારે આપણે કે દિલને સાંભળે, દિલ એટલે મીન્સ લાગણી વશ થવાની વાત નથી કહેતા, કહે છે કે તમારો અંતરાત્મા, તમારી અંદર જે વસ્તુ છે એ તમને સળવળે છે અને તમને કહે છે કે આ રસ્તો ખોટો છે. એટલે સ્વામી વિવેકાનંદના શબ્દોમાં ખરેખર તમે યુ શુડ લિસન ટુ યોર હાર્ટ. તમારું હૃદય જે તમને કહે કે તમારા અંદરથી જે તમારો અંતરાત્મા તમને કહે કે આ સાચો રસ્તો છે એ અપનાવો. ઘણી વાર તમારું બ્રેઇન કહેશે કે તમારું મગજ કહેશે ના 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 આમાં બરાબર બુદ્ધિ ગમે નથી લાગતું, પણ તમારું હૃદય ખરેખર તમને સાચા રસ્તે દોરી જશે. અને આપણા જીવનમાં ક્યારેક એવું પણ બને છે કે કોઈ વ્યક્તિને આપણે પહેલી જ વાર મળ્યા હોય, એને પહેલી જ વાર જોયું હોય, છતાં બી આપણને એને એવું લાગે કે આપણે એને કેટલા વર્ષોથી જાણીએ છીએ, તો એ આપણા ગયા ભાવનો કંઈક સંબંધ હશે કે નહીં હોય. અને અમુક ટાઈમમાં અમુક માણસો એવા પણ હોય છે કે જેને પહેલી વાર જોઈએ તો એને જોઈને જ ગુસ્સો આવે, ખબર નહીં કેમ. આપણે જૂનો સંબંધ છે, હું તમને ખાતરી આપું છું, આપણે ગેરનો ભાઈ બહેન હશે એવું મને આ જન્મમાં ભાઈ બહેન જ છે. બસ એટલે હું એ પૂછું છું કે એવા કોઈ રિલેશન હોય પાછળના જન્મના? ચોક્કસ હોય, ચોક્કસ. અને આપણા બધાના જીવનમાં આપણને અનુભવ થાય છે. ઘણી વાર એક કોઈ વ્યક્તિને આપણે જોઈએ ને તો સખત આકર્ષણ થાય, લાગે કે આ વ્યક્તિ ખરેખર મારી પોતાની છે, અંગત છે. અને ઘણી વાર વ્યક્તિને જોઈ થાય કે આનાથી દૂર રહેવું છે, મને સમાવ આ વ્યક્તિ મને બહુ અનુભવ એવા થાય છે. એટલે ખરેખર છે ને હું માનું છું, ખાતરીપૂર્વક માનું છું કે ઘણી વાર ગયા જન્મના અમુક સંબંધો આ રીતે ફરીથી આપણે આ જીવનમાં અનુભવી શકીએ. એટલે બી ઓલવેઝ અવેર. સેમ ટાઈમ બહુ લાગણી વશ નથી જાવ. ઘણી વાર આપણે ખોટાએ પડીએ, હું ઘણી વાર ખોટો પડું છું. મને ઘણો માણસ સારો લાગે ને લાગે કે આ તો ભયંકર માણસ નીકળો, અને ઘણો જે માણસ ભયંકર લાગતો બહુ સારો નીકળે. એટલે આપણે હંમેશા ચેતીને ચાલવું. પણ તમારી વાત સાચી કે ઘણી વાર ખબર પડી જ જાય કે ગયા જન્મનો સંબંધ છે આપણે. હા, એવું લાગે છે ઘણી વખત કે ગયા જન્મનો કોઈ સંબંધ હોય. અને આપણામાં તો કે જ ને કે ધણી ધણિયાની 7 જન્મ ભેગા રહીએ. હવે ઘણા ધણીઓ ને ઘણી દરિયાની કરે બૈરીઓ કીધે કે હે ભગવાન આનાથી મને છૂટો કરો, છૂટો મળી શકે. અને કર્મ અને અકર્મમાં શું ફરક છે? અચ્છા, કર્મ છે ને, કર્મ મીન્સ તમે છે ને સાચવીને વિચારીને જે વસ્તુ કરો, અને એ કર્મ કરવાથી તમે બંધાઈ ન જાઓ. કર્મ બંધાઈ કઈ રીતે જવાય? આપણે કાંઈ પણ કર્મ કરીએ એટલે આપણે એને ફળની આશા કરીએ, સમજ્યા? એટલા માટે આપણે કર્મ કરીએ છીએ, ફળની આશા કરીએ. હવે તમે જે ફળની આશા કરો ને તમને બાંધી લે, એ તમે બંધાઈ જાઓ છો જીવનમાં. ત્યારે જ્યારે તમે કહો કે ખરેખર આ કર્મ તો આપણે કહે ને પ્રકૃતિ જેનું કાર્ય કરી રહેલી છે, હું તો માત્ર એનો પ્રેક્ષક છું, ખાલી જોયા કરું છું, એટલે ખરેખર હું આમાં અટવાયેલો નથી. એ તમે કરો તો તમે ખરેખર કર્મથી મુક્ત થઈ શકો.
અને આ દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે, અંતર્મુખી અને બહિર્મુખી. તો આ બંનેમાં શું તફાવત છે? ખરેખર તમે બહુ સુંદર સવાલ પૂછો રીતાબેન. ખરેખર હાઈલી ફિલોસોફિક છે. ઇંગ્લિશ શબ્દ છે, there are some people are esoteric means looking inward, some are exoteric means looking outward. બંનેમાં ફરક શું છે? ખરેખર ફરક નથી. આપણી પ્રકૃતિ એવી છે, ઘણીવાર આપણને બહિર્મુખી કરી નાખે, બહારની વસ્તુમાં રસ પડાવે. અને ઘણા વ્યક્તિ એવી હોય કે ખરેખર અંતર્મુખી જ હોય, અંદરમાં પોતાના મનની અવસ્થા હંમેશા જોયા કરતી હોય. બંને સાચા છે પોતપોતાની રીતે. હવે જે બહિર્મુખી હોય ને, જે બહારની સૃષ્ટિ સાથે સંબંધ બાંધતા હોય ને, એ ખરેખર સાચા અર્થમાં જ્યારે આધ્યાત્મિક બને ત્યારે આખી સૃષ્ટિ એને બ્રહ્માંડ દેખાય. આખી સૃષ્ટિ એને આ દુનિયાવી વસ્તુ ન લાગે, પણ ખરેખર બ્રહ્માંડનું સ્વરૂપ છે. આપણે બ્રહ્માંડની આ પરાકાષ્ઠા છે, એવી રીતના આખી સૃષ્ટિનો અનુભવ કરી શકે. અને આ બહુ મહાન વ્યક્તિઓ છે. આખી સૃષ્ટિ એ લોકોને ઈશ્વર સ્વરૂપ લાગે. તમે ઇમેજિન કરો કેટલું સુંદર અવસ્થા હશે. અને એ જ પ્રમાણે ઘણા લોકો જ અંતર્મુખી હોય, એ આખું અંદર જોયા કરે ખરેખર મારું સાચું સ્વરૂપ શું છે, મારું મન છે, મારી બુદ્ધિ છે, મારો અહંકાર છે, પણ ખરેખર મારું પોતાનું સાચું સ્વરૂપ શું છે, મારે એનું નિરીક્ષણ કરવું છે. એટલે અંતર્મુખી થાય. બે રીતે રિઝલ્ટ સેમ આવશે. અને બીજું એક વાત છે ને, ધીસ ઇઝ લાઈક ફ્રી 2 for the price of 1. તમે ખરેખર બહિર્મુખી થઈને આખી સૃષ્ટિને ખરેખર બ્રહ્મ સ્વરૂપ તરીકે જોઈ શકવાનો અનુભવ થાવ, પછી તમે અંદર નજર નાખો તો તમને બ્રહ્માંડ જ દેખાશે. અને જે માણસ એનું અંદર નિરીક્ષણ કરતું હોય અને પોતાની જાતને આત્મા તરીકે અનુભવ કરી શકે, પછી યાર આંખ ખોલે ને તો એને બધું લાગે કે આ બધું ખરેખર મારું પોતાનું જ સ્વરૂપ છે. આ સૃષ્ટિ મારી બહાર નથી, આ સૃષ્ટિ મારી અંદર છે. અને પાપ અને પુણ્યમાં શું તફાવત છે? કે આ બંને કર્મ ઉપર જ આધાર રાખે છે? નહીં, બંને બહુ સરસ સવાલ, બહુ સુંદર સવાલ પૂછ્યો રીતાબેન. આઈ એમ વેરી ઇમ્પ્રેસ્ડ, આઈ મસ્ટ સે. એટલે તમે બેન સાચા બેન છો. જો ઘણી વાર છે લોકો ગભરાય છે, અને આપણા ધર્મમાં ખરેખર પાપ જે વસ્તુ, ભલે આપણે શબ્દોનો ઉપયોગ કરીએ છીએ કે આ પાપ થઈ ગયું, ના ભૂલ થઈ ગઈ, પણ ખરેખર બીજી ક્રિશ્ચન પ્રજામાં, એબ્રાહિમિક રિલિજનમાં પાપ મુખ્ય વસ્તુ છે. સિન, યુ આર સિનર. તમે જન્મથી જ પાપી છો. અરે ભાઈ, મારા બાપને શું ગુનો કર્યો, પાપી કરી નાખ્યો. આપણા ધર્મમાં એવું નથી. એ કે તમે ખરેખર ઈશ્વરનો અંશ જ છો, પાપી છો જ નહીં. પણ આપણે તો પાપને પુણ્ય શબ્દ શું કરવા વાપરીએ? જે વસ્તુ તમને તમારા પોતાના સાચા સ્વરૂપ પાસે લઈ જાય એ આપણે કહીએ પુણ્યશાળી છે. અને જે તમે કર્મ કરો કે જે તમારા પોતાના સ્વરૂપથી દૂર તમને લઈ જાય, એ પાપ રૂપ કહી શકાય. એટલે આપણે આ રીતે પાપને પુણ્યનો નિર્ણય કરીએ કે જો ધારો કે હું કોકને મદદ કરું તો શું કરવા મેં સારું કર્યું કહેવાય, પુણ્યશાળી કહેવાય. કારણ કે હું મારા પોતાના સાચા સ્વરૂપ સાથે પાછો જોડાઉં છું. કારણ કે હું આ જે વસ્તુ અહીંયા જીવી રહી છે તે ત્યાં જીવી રહી છે. એટલે એની જ્યારે મદદ કરું ત્યારે હું પોતાના મારા સાચા સ્વરૂપ તરફ જઈ રહ્યો છું. એટલે પુણ્યશાળી. ધારો કે તમે કોકને મારી નાખો તો ખરેખર તમે તમારી જાતને મારી નાખી છે. એટલે તમે તમારા સ્વભાવથી વિરુદ્ધ જાઓ છો. એટલે એને આપણે પાપ કહીએ. જે તમને તમારા સાચા સ્વરૂપ પાસે લઈ જાય એ પુણ્યશાળી છે. જે તમારા સાચા સ્વરૂપ તમને દૂર લઈ જાય એ આપણે એનો અર્થ કે પાપ કહીએ. ભૂલ કરી છે એમ કહેવાય. ખરેખર આપણે ભૂલ કરી છે, ભૂલમાં માનીએ છીએ પણ પાપમાં નથી માનતા. એ ભૂલ થયેલી છે. અને આપણી ફેમિલીમાં ક્યારેક એકાદ બે વ્યક્તિ એવી હોય છે કે આપણને એટલી બધી ગમતી હોય છે કે આપણે કલ્પના કરીએ કે આ જ્યારે દુનિયામાંથી જશે તો મારું શું થશે. બસ એ કલ્પનાથી જ આપણને એટલું બધું રડવું આવે છે. અને જ્યારે જતી રહે ત્યારે બી આપણને બહુ અફસોસ થાય છે. તો આવું બધું કેમ થતું હોય? કે એના ગયા જન્મનો કંઈક આપણા રિલેશન એની જોડે હોય, એ જોડાયેલા હોય, એના કારણે આવું બનતું હોય છે કે ખાલી ફેમિલી મેમ્બર છે એટલે આવું થતું હોય છે? જો આપણે ખરેખર છે ને, આપણે એમાં સાચો જવાબ આપો. હંમેશા આપણા નજીકના હોય ને એના પ્રત્યે આપણને બહુ માયા બંધાઈ જાય. આપણે એની સાથે બહુ ગાઢ સંબંધ બંધાઈ જાય અને આપણી પાસેથી આંચકી લેવામાં આવે તો આપણને સખત દુઃખ થાય. એ સમજવાની વસ્તુ. કારણ કે કોઈ પણ વસ્તુ આપણે બહુ આપણે મીઠો સંબંધ બાંધ્યો હોય અને આપણી પાસેથી આંચકી લેવામાં આવે મૃત્યુમાં તો આપણને સખત દુઃખ થાય. સ્વાભાવિક વસ્તુ છે. પણ હવે તમે કીધું એનું આમ નિર્ણય કરવું શું, તો શું આપણે સાવ સાવ આપણે કંઈક કે મારે કોઈ સાથે સંબંધ નથી બાંધવો, કોઈ સાથે માયા નથી બાંધવી, સાવ આમ તમે પથરાની માફક જીવો, એવું આપણે આપણો ધર્મ નથી શીખવાડતો. આપણો ધર્મ એમ કહે છે કે જે પ્રેમથી અને મીઠાશથી તમે આ પર્ટિક્યુલર આ વ્યક્તિ સાથે સંબંધ બાંધો એવો જ સંબંધ બધા સાથે બાંધો. એ બધા સાથે બાંધો. હા, કારણ કે જ્યારે તમે બધા સાથે મીઠાશથી વર્તન કરો, બધાની સાથે તમે માયા, આખી સૃષ્ટિની તરફ માયા બાંધો, તો પછી તમે ધારો કે એ ભાઈ અહીંયા હોય કે ન હોય, એ બેન અહીંયા હોય કે ન હોય, તમને બહુ આંચકો નહીં લાગે. હંમેશા બધાને તમે તમારા પોતાના માનીને જો સંબંધ બાંધો તો પછી જ્યારે કોઈ એક વ્યક્તિ ઓછી કે વધુ થાય તો એમાં તમને બહુ
તકલીફ ન પડે. એટલે ધીસ ઇઝ ધ મેસેજ ફ્રોમ સ્વામી વિવેકાનંદ કે ભાઈ આખી સૃષ્ટિને શારદામણી કે આખી સૃષ્ટિ તમારી પોતાની બનાવો, બધા લોકોને તમારા પોતાના જાણો, તો આ રીતે તમારું તમને કહે ને જ્યાં દુઃખ થાય ને ઓછું દુઃખ થશે તો ખરા પણ ઓછું થશે. ઘણા લોકો ધર્મ અને આસ્થામાં વિશ્વાસ નથી રાખતા, તો કેમ? ધર્મ શ્રદ્ધાનો, ઘણા લોકો કહે ધર્મ શ્રદ્ધાનો વિષય છે, અને આપણે સમજીએ એમ ખાસ કરીને એબ્રાહિમિક રિલિજન મીન્સ ક્રિશ્ચિયાનિટી, ઇસ્લામ ને જુડાઇઝમ તો કે શ્રદ્ધાનો વિષય છે. ઇઝ મેટર ઓફ ફેઇથ. મિસ્ટર લાખાની સાયન્સ માને કે ન માને, આ તો અમારી શ્રદ્ધાનો વિષય છે, આર્ગ્યુમેન્ટ ના કરો. ઘણા હિન્દુઓ પણ એમ તમને કહેશે. તમે ઘણા હિન્દુઓને કહો કે આ ખરેખર બન્યું હોય, કહે છે કે આ વસ્તુ બની ગઈ, ખરેખર તમે માનો છો? તો એ કંઈક વિચાર કરે બુદ્ધિ ગમે કે ખરેખર એ વસ્તુ બની ના હોય, પણ છતાં પણ તમે એને બહુ પુશ કરો કે શું કરવા, તો માનો કે શ્રદ્ધાનો વિષય છે, આર્ગ્યુમેન્ટ ના કરો. હવે આપણો ધર્મ કહે છે શ્રદ્ધા તમારા ધર્મની શરૂઆત માટે જરૂરની વસ્તુ છે. શ્રદ્ધા વગર તમે શરૂ ન થઈ શકો, ધાર્મિક પ્રવૃત્તિ કરી ન શકો, આધ્યાત્મિક પ્રગતિ કરી ન શકો. તો શ્રદ્ધા શરૂઆત છે, ધર્મની શરૂઆત છે. પણ માત્ર શ્રદ્ધા લઈ અને તમે જીવીને મરી જશો તો આગળ નથી જવાના. શ્રદ્ધા તો તમારા આધ્યાત્મિક જીવનની શરૂઆત છે. પણ ખરેખર મુખ્ય શબ્દ છે હિન્દુ ધર્મમાં શ્રદ્ધા નથી. એબ્રાહિમિક રિલિજનમાં શ્રદ્ધા મુખ્ય શબ્દ છે, ફેઇથ, મેટર ઓફ ફેઇથ. આપણા ધર્મમાં કઈ ફેઇથ તો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, શરૂઆત છે. ભાઈ સાચો આપણો મુખ્ય શબ્દ છે કશું સાક્ષાત્કાર. આજે તમે બધી વાતો સાંભળેલી છે, ઈશ્વર ને આત્મા, બધી સુંદર વાતો લાગે, પણ ખરેખર તમે એનો અનુભવ ન કરો ત્યાં તમે કેમ માની શકો? એ શ્રદ્ધા તમારા આધ્યાત્મિક પ્રગતિની શરૂઆત છે, પણ ખરેખર સાક્ષાત્કાર એનું કહીને અંત છે. એટલે આપણે કહીએ કે માત્ર ઈશ્વર માનીને શ્રદ્ધા રાખીને મરીને જ જવું. બધા કહો પણ મરી જાય તો ઈશ્વર તમને મળે, ક્યાંથી મળશે? પાછો જન્મ આવશે, પાછો નેપીમાં આવી જશો. ખરેખર તમે ઈશ્વરનો અનુભવ આ જીવનમાં અહીંયા કરો નહીં ત્યાં સુધી તમારે કહેવું મને ખાતરી નથી આ ઈશ્વર શું છે, આ આત્મા શું છે. મેં સાંભળેલું છે, બહુ સારું લાગે છે, પણ મારે એનો અનુભવ કરવો છે. એટલે સાક્ષાત્કાર મુખ્ય શબ્દ છે, શ્રદ્ધા નથી. ઈસુ ખ્રિસ્તે કહ્યું છે કે હું ઈશ્વરનો સંતાન છું. મોહમ્મદ પૈગંબરે કહ્યું છે કે હું ઈશ્વરનો સંદેશવાહક છું. મહાવીરે કહ્યું છે કે ઈશ્વર મારામાં વિદ્યમાન છે. બસ ફક્ત શ્રી કૃષ્ણએ કહ્યું છે છાતી ઠોકીને કે અર્જુન હું જ ઈશ્વર છું. તો કેમ? જુઓ ભાઈ, હું એક સ્ટેજ આગળ જાઉં છું. બધા કહે છે કે ઈશ્વરના અવતારો હોય, કૃષ્ણ ઈશ્વરનો અવતાર છે, બધું બરાબર. અને ધારો કે ક્રિશ્ચન ટ્રેડિશનમાં કહે છે કે ખરેખર જીસસ ક્રાઇસ્ટ પણ ઈશ્વરનો અવતાર છે. આપણે કે ભલે ભલે અમે કબૂલ છીએ. અને કોકે ના હું ઈશ્વરનો પૈગંબર છું, તો કે ભાઈ તું એક પૈગંબર છે, તમે તારી સાથે કડાકૂટ નથી પડવાના. પણ એ મુખ્ય તમને વસ્તુ સ્વામી વિવેકાનંદે કહું, એ કહે છે કે તમને લાગે કે અવતાર જ ઈશ્વરનું સ્વરૂપ છે? અરે ભાઈ તું ભૂલી ગયો. તું પોતે સાચા અર્થમાં ફગીર મહાવીર સ્વામી, તું પોતે ખરેખર ઈશ્વરનો અંશ છે, તારું સાચું સ્વરૂપ જ ઈશ્વર છે. અને આ વસ્તુ બધું પ્રગટ ક્યાં થાય છે ખબર છે? વૈષ્ણવ ટ્રેડિશનમાં નહીં, વૈષ્ણવ પંથમાં નહીં, પણ શૈવા પંથમાં બહુ પ્રગટ થાય છે. સાચો જે શિવોનો શંકર ભગવાનનો ડિવોટી હોય ને, એ છાતી ઠોકીને કે શિવો હમ, મારું સાચું સ્વરૂપ શિવ છે. ભગવાન શિવ તો બરાબર છે, આવે કે ના આવે, પણ મારી અંદર જે વસ્તુ પ્રગટ થઈ રહેલી છે ખરેખર શંકર જ છે. શિવો હમ, સુંદર વાત છે. કોઈએ કહ્યું છે કે જૈન ધર્મ છે, શીખ ધર્મ છે, બૌદ્ધ ધર્મ છે, મુસ્લિમ ધર્મ છે, પણ હિન્દુ ધર્મ નથી. અને આ બધા જ ધર્મ હિન્દુમાંથી નીકળેલા છે. તો કેમ? જો હંમેશા છે ને ઘણી વાર હસવાની વાત કરું, ઘણા બધા પંથો છે, ઘણા બધી આધ્યાત્મિક પ્રગતિ દુનિયામાં થયેલી છે, એનું મૂળ ખરેખર આપણું ભારત છે. પણ જેમ ઓલી વિશાળ હૃદયવાળી માં હોય એ પછી મારી ઠોકીને અમે કેવું તારી માં છું, એમ ઘણા લોકો કે અમે ખરેખર હિન્દુ ધર્મમાં નથી નીકળેલા, અમે જુદા જ છીએ. તો આપણે કે ભાઈ તું નથી. જેમ બોલી માને કોઈ છોકરો કે તોફાની છોકરો કે તું મારી માં નથી, તો માં શું કહે? ના, મારી પાસે બર્થ સર્ટિફિકેટ. એમ કે ના, એ કે નથી, તું નથી મારો દીકરો, જા. એમ એ રીતે હિન્દુ ધર્મ બહુ મહાન ને વિશાળ વિચારવાળો. એ કે ભાઈ તમે કહો છો કે તમે તમારે જુદા છો, તમે જુદા છો, પણ ઘણા બધા વિચારો તમે જે અપનાવેલા છે ખરેખર હિન્દુ ધર્મમાંથી નીકળેલા છે. તમે માનો કે ન માનો, અને અમે મારી ઠોકીને કહેવાનું કે ના તમારી રબર સ્ટેમ્પ મારો, છાપ મારો, અમારા કે વાંધો નહીં, તું તારી રીતે આગળ વધ. એટલે આપણે ખરેખર બીજો શબ્દ મેં કહું, ધર્મ શબ્દ ખરેખર રિલિજન શબ્દ નથી. રિલિજનનું આપણે ટ્રાન્સલેશન કરીને ક્રિશ્ચિયાનિટી, ઇસ્લામ, જુડાઇઝમ બધા રિલિજન કહેવાય. ખરેખર ધર્મ શબ્દ જે આપણને ચાર ધર્મને, આપણે ચાર ટ્રેડિશનને લાગુ પડે, બુદ્ધિઝમ, જૈનિઝમ, હિન્દુઝમ, શીખિઝમ, ખરેખર રિલિજન નથી. રિલિજન નથી, એ ધાર્મિક ટ્રેડિશન છે. ધર્મનો અર્થ જુદો જ છે. ધર્મ કે છે ભાઈ તું તારી પોતાની અવસ્થાનું જ્યારે નિરીક્ષણ કર, તું કોણ છે, અહીંયા શું કરી રહ્યો છે, આ સૃષ્ટિનું સાચું સ્વરૂપ શું છે, એનો નિર્ણય કર,
અને આ નિર્ણય કરવો એ ખરેખર ધર્મનું સાચો અર્થ છે. ધારો કે જૈન ધર્મમાં ઈશ્વરને કોઈ એવો ઈશ્વર નથી, એ પ્રમાણે બુદ્ધ ધર્મમાં ઈશ્વર નથી કે તમારી જાતનું નિરીક્ષણ કરો ને તમારી જાતને સોર્ટ યોર સેલ્ફ આઉટ. ધીસ ઇઝ ધ મિનિંગ ઓફ ધર્મ, અને નોટ કે લુકિંગ ફોર એ ગોડ. દેટ કમ્સ સેકન્ડ વે. સત્યની પરિભાષા શું છે? હા, સત્યનું ખરેખર તમે જે કોઈ પણ માણસ સત્યનું ખરેખર કહે ને પૃથ્થકરણ કરે ને એનાલાઇઝ કરે ને તો અટકી પડવાના છે. બહુ અઘરું છે. તમને લાગે સત્ય બધા કે સત્ય છે, સત્ય નથી, એવું સહેલું નથી. જો તમે દાખલો આપું કે સત્યનું ખરેખર જો તમે સત્યનો સાચો અર્થ કરો ને તમે આધ્યાત્મિક બની ગયા, તમને આત્માનો અનુભવ થઈ ગયો, આટલું સહેલું છે. પણ આપણે બધા ખરેખર જે સત્ય કે ને પરમ સત્ય છે, આ આખરી સત્ય જેવું શું છે? તો આપણે વાત કરીએ છીએ. આપણે કંઈક અહીંયા લંડનમાં ત્યાં બપોર થઈ છે, એ સત્ય છે. તમને હા દિલીપભાઈ બપોર જો થઈ છે, બપોર સત્ય. ઇન્ડિયામાં કે સાંજ પડી ગઈ છે, એ સત્ય ન થયું. ઓકે, અટકી પડ્યા. તમે કે ઓહો હો એમ કરીએ. આ બધા આપણે સોરી ડિસ્ટ્રેક્શન. આપણે કહીએ કે બધા જે કાગડાશી કાળા છે એ સત્ય કહેવાય કે ઇન્ડિયામાં પણ કાળા છે, પણ કે ખરેખર આમાં જરા જેનેટિક મ્યુટેશન કરશે થોડા કાગડા પેદા થવાના છે. એટલે અત્યારના ચાલે છે, પણ ખરેખર એ હંમેશનું પરમ સત્ય નથી. તમે કહો દિલીપભાઈ તો એક ને એક બે, એ સત્ય થઈ ગયું. ઇન્ડિયામાં એ સત્ય છે ને ભવિષ્યમાં સત્ય રહેશે કે નહીં ભાઈ, એટલું સહેલું નથી. તમને દાખલો આપું. ધારો કે એક ટીપું હોય, નાનકડું ટીપું હોય, બીજું નાનકડું ટીપું હોય પાણીનું, પણ તમે બે ટીપાને ભેગા કરો તો એક મોટું ટીપું થાય. હવે અહીંયા ગણિત શું થયું? 1+1 2 નહીં, 1+1 મોટો એક. સી એટલે એક ને એક બે છે, એ પણ તમે કહો પરમ સત્ય નથી. તમે કહો દિલીપભાઈ આ તો ભારે થઈ ગઈ, પરમ સત્ય ગોતું ક્યાંથી? પરમ સત્ય છે ને માત્ર બુદ્ધિનો વિષય નથી, અનુભવનો વિષય છે. તમે જ્યારે પરમ સત્યનો સાક્ષાત્કાર કરો ત્યારે તમને ખબર પડે સત્યનો અર્થ શું છે. ત્યાં સુધી તો આપણે આ રીતે બધી રમત કર્યા કરવાની, બુદ્ધિની રમતો કરવાની પણ પકડાશે નહીં. આપણા જીવનમાં નાની મોટી ઘણી બધી ઘટનાઓ થતી હોય છે, તો એ ઘટના એ આપણી ઈચ્છાથી આપણે ઊભી કરી શકીએ કે ભગવાનની ઈચ્છાથી થાય છે? જો કોઈ બી ઘટના, હા, આપણે છે ને શરૂઆતમાં એમ જ લાગે કે બધું આપણી ઈચ્છાથી થાય છે, પણ જેમ તમારામાં એક જાતની મેચ્યોરિટી આવતી જાય એમ તમને ખબર પડે ખરેખર મારા પોતાના કાબુમાં વસ્તુ નથી. જાણે કે પ્રકૃતિ આપણી સમક્ષ આ વસ્તુ ધરારથી મારી ઠોકીને બેસાડે છે. એટલે તમે જ્યારે શરૂઆતમાં આપણને લાગે આપણે આ વસ્તુ બનાવી, આપણે આ વસ્તુ અપનાવી છે, આપણે આ વસ્તુ એચીવ કરેલી છે, પણ જેમ તમારામાં મેચ્યોરિટી આવે એમ તમને ખબર પડે કે ખરેખર આની પાછળ ઘણા બધા પરિબળો કામ કરી રહ્યા છે અને મારું પોતાનું કોન્ટ્રીબ્યુશન બહુ નાનું હતું. એટલે આપણે આ જાતની મેચ્યોરિટી જેમ આપણે જીવનમાં આગળ વધતા જાય એમ આ જાતની મેચ્યોરિટી આપણામાં, આ જાતનો વિવેક આપણામાં આવતો જાય. અને ઈશ્વરનો સાક્ષાત્કાર કેવી રીતે થાય? અચ્છા, જો બેન આ છે ને આ તો મુખ્ય કે 24 કેરેટ ગોલ્ડનો આન્સર ક્વેશ્ચન છે. આપણે ખરેખર બધા આપણી પોતાની જાતને સમજવાની કોશિશ કરી છે. આ સૃષ્ટિમાં આપણે કોઈ દિવસ એપ્લાય કર્યું કે મને જન્મ લેવો છે, ઓચિંતા આપણે આવી પડ્યા. એટલે આપણે હંમેશા વિચાર કરીએ કે આ બધું શું ચાલી રહ્યું છે. હવે ખરેખર તમારે તમારી પોતાના અવસ્થાનો જો નિર્ણય લેવો હોય, તમારે એનું પરિણામ જોતું હોય તો માત્ર ઈશ્વરનો અનુભવ જ છે કે જે તમને અટકાવશે, સમજાવશે કે તમારું સાચું સ્વરૂપ શું છે. અને ઈશ્વરનો અનુભવ કરવા માટે આપણા ધર્મમાં આપણા માટે તો કેટલા બધા માર્ગો બતાવેલા છે. મુખ્ય માર્ગો તો આપણે ભગવદ્ ગીતામાં જોઈએ કે કર્મનો માર્ગ અપનાવો, ભક્તિ માર્ગ અપનાવો, જ્ઞાન માર્ગ અપનાવો, રાજયોગ અપનાવો. આ બધા જુદા જુદા 4 મુખ્ય રસ્તાઓ તો બતાવેલા છે. પણ આપણો ધર્મ એટલો વિશાળ કે ભાઈ એ બધા ભલે 4 રસ્તાઓ છે, મુખ્ય 4 રસ્તાઓ છે, બધું તારો રસ્તો બનાવો ને તારી કેડી બનાવો. આપણને છૂટ આપી છે કે આપણે આપણી પોતાની રીતે આધ્યાત્મિક પ્રગતિ કરીએ અને આપણો નવો રસ્તો, નવો ચીલો પાડીએ. આપણને છૂટ છે એવી. એટલે તમે કહો પણ દિલભાઈ સાચું શું? જે તમારી પ્રકૃતિને અનુકૂળ પડે એ રસ્તો તમે અપનાવો. આપણી મહાનતા ઘણા કંઈક મને ઈશ્વર પ્રત્યે મને આકર્ષણ થાય છે, મને ભક્તિ સાહેબ સમજ નથી પડતી. ભાઈ તું ભક્તિ અપનાવ, તને તારો રસ્તો સાચો હોય. કોઈ કે નહીં મને બુદ્ધિ ગમે રીતે સમજવું છે, તો કે ભાઈ તું જ્ઞાન માર્ગ અપનાવ. એટલે જુદા જુદા લોકો જુદી જુદી રીતે ઈશ્વર તરફ જવાની કોશિશ કરે છે, ચાલુ રાખશે. અને એમાં એક વધુ સારી ને એક ઓછી સારી એવું નથી. જે તમને લાગુ પડે, જે તમે પચાવી શકો એ રસ્તો તમે અપનાવો. જ્ઞાન પ્રાપ્તિ આપણને સમર્પણથી થાય છે, તો સમર્પણ શું છે? સમર્પણ એટલે એમ કહે છે કે તમે છે ને તમારા ઈગોને, તમારા અહંકારને દૂર કાઢો એટલે આફુડું તમારામાં જ્ઞાન પ્રગટ થશે. ખરેખર ઈગો છે ને, અહંકાર એ એક જાતનું આપણે ધુમ્મસ છે આપણી આંખની સમક્ષ, જે આપણને આપણું સાચું સ્વરૂપ જોવા નથી દેતી.
એટલે અહંકાર છે ને, જ્યારે સ્વામી શ્રી રામકૃષ્ણના શબ્દોમાં અહંકાર છે ને ઘણીવાર આપણે કહીએ કાચો હોય ને ઘણીવાર પાકો થઈ જાય. જેમ પાકું ફૂટ પડી જાય એમ અહંકાર જ્યારે પાકો થાય ત્યારે પડી જાય. એટલે શરૂઆતમાં લાગે હું કરું છું, મારે આ કરવાનું છે, પછી તમારા પરિપક્વ થવા માંડે અહંકાર, એટલે અહંકાર આફૂડો પડી જાય. તમને ખબર પડે કે સાચે સાચું મારું સ્વરૂપ અહંકાર નહોતો, પણ એ અહંકારની પાછળ જે વ્યક્તિ છે, જે તત્વ છે, એ મારું સાચું સ્વરૂપ છે. એટલે જ્યારે આપણા પોતાના અહંકારમાં એક જાતની મેચ્યોરિટી આવે ત્યારે અહંકાર ખરી પડે અને એમાં એની જગ્યાએ આપણે આપણો સાચા સ્વરૂપનો અનુભવ થઈ શકે. સોરી, દુનિયામાં કોઈ એવી વ્યક્તિ છે કે જેને બધું જ સુખ મળ્યું હોય, કોઈ જાતનું દુઃખ જ ના હોય? કોઈને નહીં. તમે બહુ ભયંકર સવાલ કર્યો. જો બુદ્ધ ભગવાનને બિચારાને કાંઈ દુઃખ નતા, એ રાજમહેલમાં સુખીએથી જીવતા હતા. બારે ફરવા નીકળ્યા, એમાં જોયું કે બહારના માણસો દુઃખી થઈ રહ્યા છે. ઓલ્ડ એજ, વૃદ્ધ અવસ્થા, બીમારીઓ, આ બધી વસ્તુ અને મૃત્યુ, આ વસ્તુ બધાને લાગુ પડે છે. એટલે બુદ્ધ ભગવાને પોતાને દુઃખ ન પડ્યું, પણ બહારનું દુઃખ છે એને દુઃખ થઈ ગયું. એને કહ્યું કે માનવજાતને આમાંથી બચાવવા માટે મારે કંઈ રસ્તો કરવો પડશે. એ પ્રમાણે ગુરુ નાનકે કહ્યું કે ખરેખર આ જીવન દુઃખમય છે. એટલે એકેય ઇવન ઈશ્વરનો અવતાર પણ જમીન ઉપર આવે ને, એને પણ છે સુખ દુઃખની માંથી પસાર થવું પડે, રામ હોય કે કૃષ્ણ હોય. એટલે હંમેશા આપણે સમજવું કે આ સૃષ્ટિનો નિયમ છે કે તમે જ્યારે આત્મા જ્યારે આ શરીરમાં પ્રગટ થાય, જીવાત્મા બને, ત્યારે આ ફૂલો તેને ભાઠા પડવાના જ છે. કોઈ સુખ દુઃખ વગર નીકળી ન શકે. કારણ કે કાં શારીરિક દુઃખ કાં માનસિક દુઃખ આવવાનું જ છે. એટલે કોઈ વ્યક્તિ એવી નથી આપણે કે હિસ્ટ્રીમાં કે ભવિષ્યમાં કે જેને દુઃખ ન પડે. અનફોર્ચ્યુનેટલી ધીસ ઇઝ ધ વે ધ થિંગ્સ આર. અને પ્રાર્થનાથી કેવા ચમત્કાર થાય? જો તમે ખરેખર જરૂરી છે બહુ જ પ્રાર્થના શું કહે છે કે તમે ઈશ્વર સાથે એટલીસ્ટ અમુક સમય રોજનો તમે ઈશ્વર સાથે સંબંધ બાંધવામાં વાપરો. એટલે પ્રાર્થનાનો અર્થ આ છે કે તમે ઈશ્વર સાથે સંબંધ બાંધો, ઈશ્વરને આજીજી કરો, ઈશ્વર સાથે કંઈ સંબંધ બાંધો. અને રામકૃષ્ણ કે બે રીતે બંધાય. કાં તમે કહો હું તો નાનકડો બાળક છું, તું પ્લીઝ મને મદદ કર, અને કાં કહેવાનું કે હું તારો દીકરો છું, મને મારો વારસો જોઈએ, ઈશ્વર મારી સમક્ષ આવો, કંઈ મારી ઠોકીને. એટલે બે રીતે ઈશ્વર સાથે પ્રાર્થના કરે, મારી ઠોકીને કરે ને કે ના ભાઈ હું તું કાંઈ નથી, મને બચાવ, મદદ કર. અને કાં કે હું તારો દીકરો છું, તું મને વારસો આપ, કેમ મારી સમક્ષ નથી આવતો. આ કડક રીતે પ્રાર્થના થાય, પણ છૂટ છે. એટલે પ્રાર્થના ખરેખર આપણે ઈશ્વર સાથે સંબંધ બાંધવાની કોશિશ છે અને ચાલુ રાખવી જ જોઈએ. નહીં તો તમે જીવન એટલું ઝડપથી ચાલ્યું જાય છે કે તમે ખરેખર ઈશ્વર સાથે સંબંધ બાંધવાનો તમને ટાઈમ જ નહીં મળે. અને પ્રાર્થના અને મેડિટેશનમાં શું તફાવત છે? અચ્છા, પ્રાર્થના છે ને હંમેશા પ્રાર્થના જો બહુ સુંદર સવાલ છે. પ્રાર્થના હંમેશા એમ હિસાબ કરે કે મારે આધ્યાત્મિક થવા માટે મારે કોઈ વ્યક્તિ સાથે સંબંધ બાંધવો છે. આ વ્યક્તિ આપણે ઈશ્વર કહીએ કે ભગવાન કહીએ કે કોઈ પણ જે વ્યક્તિ પ્રત્યે આપણે સખત આકર્ષણ એના ઉપર આપણે નજર ઠારવી અને આપણે એની સાથે સંબંધ બાંધવાની કોશિશ કરીએ, એ પ્રાર્થના કહેવાય. તમે કે મારે કોઈ વ્યક્તિ સાથે સંબંધ નથી બાંધવો, ઇવન ઈશ્વર સાથે મારે સંબંધ નથી બાંધવો, મારે મારી પોતાના સાચા સ્વરૂપ સાથે સંબંધ બાંધવો છે. એ એકચ્યુઅલી મેડિટેશન કહેવાય. મીન્સ લુકિંગ ફોર યોર એસેન્શિયલ નેચર. મારું સાચું સ્વરૂપ શું છે, મારે એની સાથે સંબંધ બાંધવો છે, કોઈ બહારની વ્યક્તિ સાથે નથી બાંધવો. અને સૌથી શ્રેષ્ઠ સંબંધ તમે કોની સાથે બાંધી શકો? તમે કહો મારા બાપુજી સાથે, મારી બા સાથે, મારા ભાઈ બહેન સાથે. નહીં મોટા ભાઈ, ખરેખર સૌથી શ્રેષ્ઠ સંબંધ તમે તમારી પોતાની જાત સાથે બાંધી શકો. એનું નામ મેડિટેશન. અને આ દુનિયામાં એક જ મા બાપના સંતાન હોય, ભાઈ બહેન હોય, તો એક ભાઈ ગુસ્સાવાળો હોય અને બીજો ભાઈ બહુ શાંત હોય, તો આવું કેમ બનતું હોય? એક જ મા બાપના સંતાનો તો બંનેમાં ડિફરન્ટ કેમ? બહુ સરસ સવાલ છે. આ જેનેટિક્સનો વાળાને પૂછવું જોઈએ, પણ હું તમને મારી રીતે જવાબ આપું. જો એમ અંગ્રેજીમાં કહે છે નેચર એન્ડ નર્ચર. એટલે કહે છે કે ખરેખર તમે જીન્સ તમારા શરીરમાં આવ્યા છે તો સેમ મા બાપના આવેલા છે, તો એ સરખું જ છે. પછી કે નર્ચર, તમે કેવી રીતે ઉછેરવામાં આવ્યા છે, એ પણ મુખ્ય તમારા ઉપર એનો પ્રભાવ પડવાનો છે. પણ એમાં પણ આપણે કહીએ કે ખરેખર બે બાળકો એક જ કુટુંબમાં ઉછેરા તો એ લોકોને નેચર અને નર્ચર બે સરખા છે. એમ ડીએનએ સરખું છે અને એને જે રીતે ઉછેરા છે એ સરખું છે. તો એ જુદા જુદા કેમ નીકળ્યા? એક ભલો હોય ને બીજો મારકુટ કરવા આવ્યો, એમ કેમ થયું? આની પાછળનું કારણ સુંદર આન્સર એ છે. અને શું આ રિચર્ડ ડોકિન્સ પાસે નથી, આપણી પાસે છે. આપણે કહીએ છીએ બંને બાળકો ગયા જન્મમાં જુદા જુદા રસ્તેથી આવે છે. એટલે એક બિચારો છોકરો કદાચ એક યુવક કદાચ બહુ જ
ખરાબ અવસ્થામાં પસાર થયો હોય તો ગુસ્સાવાળો હોય, એટલે જન્મતા આવે તે મારકૂટ કરવાની શરૂ થઈ જાય. અને બીજો બાળક કે ઘણા જન્મો સુધી ઊંડા વિચારો કરેલા હોય, આધ્યાત્મિક અનુભવ કરેલા હોય, એ જ્યારે બાળક જન્મે ત્યારે શાંત સ્વભાવનો જ નીકળે, કારણ કે એને ખબર છે એના ગયા જન્મના અનુભવો એને આ વખતે એ જાતની પ્રકૃતિ આપે. એટલે આપણે સમજીએ કે આપણું જે સ્વભાવ છે એ ખરેખર ઘણા જન્મોથી બનાવેલો છે, એક જ જન્મથી નથી થયેલો, એની પહેલા ઘણા જન્મનો એમાં ફાળો છે. એટલે પાછળના જે સંસ્કાર હોય એ ચાલુ જ રહે અને અટકી ન શકે, ચાલુ જ રહેશે. ઓકે. શા માટે એકવાર અર્જુન એવું કહ્યું છે કે આ દિવાલ પર એવું કંઈક લખો કે સુખમાં વાંચું તોય દુઃખ દેખાય અને દુઃખમાં વાંચું તોય સુખ દેખાય? રીતાબેન, મેં ઉખાણા કાપું છું. સાચું કહું મારે વિચાર કરવો પડશે, તરત જવાબ નહીં આપી શકું. એવું કયું છે? તમે મને કયો જવાબ આપો. તમારી પાસે જવાબ છે, આપો મને. મારી પાસે નથી. ખરેખર એક જ વસ્તુ એવી છે કે આપણને સુખ ને દુઃખ થી પર લઈ જાય, અને એ વસ્તુ આપણે મુખ્ય ઘણી વાર છે ને એના પર ભાર ન દેતા. એટલે આ એક્ઝેક્ટ સવાલનો જવાબ નથી આપતો, પણ જનરલ વાત કરું છું કે ખરેખર તમારે સુખ અને દુઃખથી પર થવાની જરૂર. તમે કહો કે ના મને એકલું સુખ જ જોઈએ, તો તમને ભાઠા પડવાના છે. સુખની પાછળ તમે દોડશો, દુઃખ તમારી પાછળ દોડતું હોય ને તમને પછાડી નાખશે, ઘડીએ પછાડી નાખશે, તમારા માથા પર બેસીને હસશે, શું કરવું છે અત્યારે. એટલે સુખ ને દુઃખની આ સૃષ્ટિ છે ને, એ બીજું તમને કહું, બહુ વિચાર કરવા જેવી વસ્તુ છે. કારણ કે આપણે ઘણા લોકોને પૂછીએ કે તું ઓરાઈટ છે, તો કે હા ઓકે બધું બરાબર છે, મને બધું બધા ઓકે, પણ ખરે ઓકે કાંઈ નથી. 50 વસ્તુ મને અંદર લોહી પીતી હોય મારા, પણ તોય આપણે બધા ઓકે કહે. એટલે આપણે છે ને તમાચો મારીને ગાલને લાલ રાખીએ છીએ. એટલે ખરેખર સૃષ્ટિ અઘરી છે ને, કરુણ છે, બહુ અઘરું છે. તો પછી કરવું શું? તો આપણું ધર્મ એમ કહે છે કે તમે સુખ અને દુઃખ બંનેથી પર થાવ. તમે કહો ના માત્ર સુખની પાછળ દોડ મૂકવી છે અને દુઃખ ભૂલી જાવ, એવું નથી થવાનું. દુઃખ આવે ને ફટકારવાનું તમને, એટલે કે તમે સુખ અને દુઃખથી પર થાવ, એનાથી ઉપર જાઓ. અને આ શબ્દ આના માટે બહુ સુંદર શબ્દ છે, ઇંગ્લિશ શબ્દ છે કે નોટ પ્લેઝર એન્ડ પેઇન બટ બ્લિસ. એટલે તમે છે ને હંમેશા આનંદની પાછળ તો કરતા છે ને, તમારું સાચું સ્વરૂપ જ આનંદમય છે. અને સુંદર શબ્દ આપણે એટલે કે ઇસ્કોલ સંસ્કૃતમાં કે અસ્થિ ભાતિ પ્રિયા, તમારું સાચું સ્વરૂપ પ્રિયા છે, મીન્સ સ્વીટનેસ, બ્લિસ છે. એટલે આપણે ખરેખર બ્લિસની પાછળ ખરેખર try and focus on bliss rather than pleasure and pain. We have to rise above both pleasure and pain. They are both limited, અને બંનેમાં એક છે ને, એક જ આપણે કહીએ ને કોઈનની બે જુદી બે બાજુ છે. એટલે તમે એકલું સુખ ગોતવા જશો ક્યાંય નહીં મળે, ક્યાંય નથી મળવાનું. અને આપણે આ જીવનમાં કેવા કર્મો કરવા જોઈએ કે જેથી આપણને મોક્ષ મળે? કારણ કે જીવન મરણનું ચક્ર તો ચાલુ જ રહેવાનું છે, પણ આપણે મોક્ષ મેળવવો છે. તો મોક્ષ મેળવવા માટે આપણે શું કરવું જોઈએ? ફરીથી આ જીવનમાં આવવું જ નથી જન્મ મરણના ચક્રમાં. તમે ઉતાવળ ન કરો, અહીંયા આવો, અહીંયા હોટ ચોકલેટ તમને આપીશ. ઘણા જન્મો લ્યો ને, હું તમને દર વખતે હોટ ચોકલેટ આપીશ, તમે ચિંતા કરો માં. કીધું આપણે ગયા જન્મનો સંબંધ છે, ભાઈ બહેનો ચાલુ રાખશું, તો ઉતાવળ કરો માં, આપણે ક્યાંય જવું નથી. હવે તમે કહો કે દિલીપભાઈ સિરિયસ સવાલ પૂછ્યું છું, અમારે હોટ ચોકલેટ નથી જોતી, થાકી ગઈ છે, ડાયાબિટીસ થઈ ગયો છે, તો કરવું શું? તો આનું આન્સર એ છે કે ખરેખર જ્યારે અંદર તમારા સળવળાટ થાય કે મારે આ બધી વસ્તુ અમારા જીવનમાં આંધાધૂંધીમાંથી થાકી ગયો છે, મારે એમાં પર થઈ જવું છે, જ્યારે ખરેખર એવી તીવ્ર ઈચ્છા અંદર થાય ત્યારે સાચા આત્મધર્મની શરૂઆત થાય. ત્યાં સુધી આપણે ઉપર સુધી ધર્મનું પાલન કરતા હોઈએ, પણ જ્યારે ખરેખર અંદરથી એવી સખત તલવાળા આપણે તરસ નીકળે કે મારે ખરેખર મારી જાતને સોર્ટ આઉટ કરી નાખવી છે, કે આ નથી જોતું, મારે આ ઘડી ઘડી આવું જન્મ લેવો, આ બધા દુઃખમાં નથી નીકળી જવું હંમેશા માટે. જ્યારે સળવળાટ અંદરથી થાય ત્યારે સાચા અર્થમાં તમે આધ્યાત્મિક બનો, અને પછી તમને જે રસ્તો ફાવે તમે અપનાવો. અને જો તમે ખરેખર તમારી તરસ એટલી એવી સ્ટ્રોંગ હશે ને બહુ જ, તો તમને સાચો ગુરુ મળશે જે તમને તમારો હાથ પકડીને ઉપર લઈ જશે, તમને આમાંથી પર કરી દેશે. એટલે જ્યારે તમારામાં સખત એવી તરસ, આપણો ધર્મ કહે છે કે તમે ખરેખર જો શિષ્ય તૈયાર થાય ને તો ગુરુ ક્યાંક ક્યાંક બાયણું ઠોકીને આવશે અને તમને આથી પર લઈ જશે. That's what I can say. બરાબર. અને મેં એવું બ્રહ્માકુમારીમાં સાંભળ્યું છે કે 5000 વર્ષ પછી આપણે સેમ જે અત્યારે, ધારો કે હું અત્યારે તમારા આ સ્ટેજ ઉપર આવી છું, તો 5 વર્ષ પછી ફરીથી હું આ જગ્યાએ આવી શકું? 5 વર્ષ કે 5000? 5000 વર્ષ, સોરી 5000 વર્ષ. 5 વર્ષ તો આપણે રાહ જોઈએ. ના 5000 પાછું રેકોર્ડિંગ કરશું. 5000 વર્ષ પછી. એટલે સેમ આનો આ જ રૂલ હોય આપણો કે આવી રીતે જ પાછા આવીએ? હું તમને સાચું કહું, આપણે કોઈ પણ સંપ્રદાયનું ઊંચું કે નીચું બોલવા નથી માંગતા, એટલે હું કંઈ કોઈને ક્રિટિસાઇઝ નથી કરવા માંગતો, પણ મારા અનુભવ, મારા પોતાના અભિપ્રાય પ્રમાણે આ વસ્તુમાં હું નથી માનતો કે આપણે 5000 વર્ષ પછી આપણને પાછા આવવાના છે. એ વસ્તુ મને જરા પણ માન્ય નથી, બુદ્ધિગમ્ય નથી. બરાબર.
ઓકે. ઓકે, થેન્ક યુ. અચ્છા, હવે આપણી પાસે આવે છે બબીતાબેન. બબીતાબેન પાસે પણ ઘણા બધા સવાલો છે અને ત્યાર પછી આવશે સીતાબેન. એ પણ આપણે, મારી બેન નથી, મારી દીકરી છે, પણ એ પણ આપણે થોડા સવાલો પૂછશે. અચ્છા બબીતાબેન, નમસ્તે. નમસ્તે. પહેલાં તો દિલીપભાઈ, મને પૂછવું હતું કે આપણે બધા પ્રસંગોમાં, દરેક પ્રસંગોમાં હિન્દુ શ્રીફળનો ઉપયોગ કરે છે, તો એનું મહત્વ શું છે? અચ્છા, આપણે કેવું કે અમે છે ને, આપણે બધે જનાવરોને, ઇવન વનસ્પતિઓને બધાને આપણે ઊંચું સ્વરૂપ આપીએ છીએ, આધ્યાત્મિક સ્વરૂપ આપીએ છીએ. આપણી ખાસિયત છે આપણા ધર્મની. એટલે તમે જો કે દેવી સાથે કોઈ વાહન હોય, કોઈ પશુ પક્ષી હોય, કોઈ વનસ્પતિ હોય, આ રીતે બધી વસ્તુઓને આપણે સૃષ્ટિમાં બધી વસ્તુને આપણે માન આપીને આધ્યાત્મિક એક જાતની પ્રથામાં અપનાવીએ છીએ. હવે શ્રીફળ છે ને, બધા ફળોમાં શ્રીફળ એટલા માટે શ્રીફળ કહીએ છીએ, કારણ કે આ શ્રીફળ ખરેખર એટલું સુંદર ફળ છે. અંદર જો મીઠું પાણી નીકળે, એની બહારની વસ્તુ તમે ખાઈ શકો, કાટલું ખાઈ શકો, એની બહારે જે છે એનું પણ તમે ઉપયોગ કરી શકો, એનું જે એનું બંધારણ છે બધું તમે વાપરી શકો. એટલે શ્રીફળ એક કમ્પ્લીટ ફ્રૂટ છે. એટલા માટે આપણે હંમેશા એને વધુ માન આપીએ છીએ. એટલે ઘણીવાર આપણે ઈશ્વરનું, આપણે ઘણીવાર લગ્ન થતા હોય તો બધા શ્રીફળ લઈને જાય. એ કંઈક આ ખરેખર મારો ઈશ્વર વિશેનો વિચાર છે, અને સામેવાળા સામે એનું શ્રીફળ લઈને આવે કે મારો ઈશ્વરનો આ પ્રત્યેનો વિચાર આ છે. એ અમે એનો આપણે કે ને સિમ્બોલ આ છે શ્રીફળ. એટલે શ્રીફળ આપણે એકબીજાને બદલાવીએ કે તારો ઈશ્વરનો અનુભવ ને ઈશ્વરનો વિચાર ને મારો ઈશ્વરનો વિચાર આ લે દે કરીએ આપણે. એટલે શ્રીફળને આપણે આ રીતે માન આપેલું છે. ઓકે. બીજી વસ્તુ કે આપણે શિવ ભગવાનનો અભિષેક કરીએ ત્યારે હંમેશા આપણે દૂધ વાપરીએ છીએ, તો એનું કારણ અને જરૂરી છે કે આપણે દૂધ જ વાપરીએ? અચ્છા, બહુ સરસ સવાલ છે. અચ્છા, સૌથી પહેલાં આપણે જ્યારે અભિષેક કરીએ ત્યારે આપણે કંઈક જે આપણે જે ઈશ્વર કે જે દેવ દેવીમાં આપણને માન હોય, પ્રત્યે સખત ભાવના હોય, આપણે એને કંઈ ઓફર કરીએ, આપણે એને કંઈ આપીએ. એટલે કે આપણે શું સારી વસ્તુ શું હતું, ઘણા જૂના વર્ષોથી દૂધ હતું, સૌથી શ્રેષ્ઠ ઉતારણા ઉપર આપણે જીવતા હતા. એટલે કે આપણે દૂધ એને અભિષેક કરીએ. પછી કે પાણી પણ જરૂર છે. પછી કે ફૂલ આપીએ, ફળ આપીએ, આપણે પાંદડું બધું આપીએ. એટલે આપણી પાસે જે શ્રેષ્ઠ વસ્તુ હતી આપણે એને અર્પણ કરી. એટલા માટે આપણે કરતા હતા. હવે સારી વસ્તુ, તમે આ સવાલ પૂછ્યો કે ધારો કે દેશમાં મોટા મંદિરો હોય અને એમાં લીટરોના લીટરો દૂધ એ લોકો શિવલિંગ ઉપર આપણે આપતા હોય, આ બધું દૂધ વયું જાય, વેસ્ટ જાય. બારે માણસો ભૂખ્યા બેઠા હોય. આપણને લાગે કે આ ખરેખર આ વસ્તુ ભૂલ નથી થતી. આપણે માત્ર સિમ્બોલિક દેખાડવા માટે આપણે કે ભાઈ ઈશ્વરનું તારા ઈશ્વર કંઈ ભૂખો તરસો નથી આપણા માટે, એને માત્ર આપણો પ્રેમ જોઈએ છે. એટલે એનો ભગવદ્ ગીતામાં સુંદર કૃષ્ણે કહેલું કે ભાઈ તું મને ફળ આપ, ફૂલ આપ, પાંદડું આપ, પ્રેમથી મને નાના માણી વસ્તુ આપ ને તો પણ મને સંતોષ છે. એટલે શંકર ભગવાન પણ એમ જ કહે છે કે એમ નથી મને આખા 5 લીટર દૂધ આપો તો જ મને સંતોષ થશે. એ કે મને તમે એક ટીપું દૂધ આપો ને તો પણ મને એનો અર્થ સાચા અર્થમાં તમે અભિષેક કર્યો કહેવાય. એટલે મારી સલાહ આ છે ને, દેશમાં અત્યારના સારા મંદિરો અપનાવે છે કે દૂધનું ટીપું જ આપે, સિમ્બોલિક, સિમ્પલ માટે, બટ નોટ કે ઓ ઈશ્વરને 5 લીટર દૂધ પીવડાવી દો. એના કરતાં બારે 5 લીટર બીજાને આપી દો અને એક ટીપું શંકર ભગવાન કે શંકર ભગવાન હેપી, તો શંકર ભગવાન ઓકે નો પ્રોબ્લેમ. શંકર ભગવાન નામ કહો ને આશુતોષ, ઇઝી ટુ પ્લીઝ, નો પ્રોબ્લેમ, હી સેડ, 1 ટીપું ઇઝ ઇનફ. બીજું હવે મને જાણવું હતું, જ્યારે કોઈ ગુજરી જાય ત્યારે હિન્દુમાં જ હવે ઘણા માણસો RIP કહે છે, રેસ્ટ ઇન પીસ, પણ આપણે માનીએ છીએ કે આત્માની સફર ત્યાં પૂરી નથી થતી. તો મને હંમેશા એ પ્રોબ્લેમ છે કે ત્યારે શું કહેવું, બિકોઝ RIP મારા માટે રાઈટ નથી કહેવાતું. સાવ સાચી વાત છે બબીતાબેન. યુ સી, રેસ્ટ ઇન પીસ ઇઝ એક વેરી મચ અ ક્રિશ્ચિયન ટ્રેડિશન. કારણ કે એબ્રાહિમિક રિલિજનમાં, મીન્સ ક્રિશ્ચિયાનિટી, ઇસ્લામ ને જુડાઇઝમ એમ માને છે કે માણસ જ્યારે મૃત્યુ પામે ત્યારે એનું શરીરને આપણે વીંટીને જમીનમાં દાટી દઈએ. અને એમ કહે છે કે એવો એક દિવસ આવશે કે જ્યારે આ શરીર પાછું બેઠું થશે. એટલે એ લોકોને માન્યતા છે એવી. આપણને ના કે બેહુદી વાત છે, કારણ કે શરીર પાછું કંઈ બેઠું થઈ જવાનું છે. એટલે પણ આ લોકોની માન્યતા, હંમેશા બધાની માન્યતાને માન આપવું જોઈએ. એ લોકોની માન્યતા છે કે આ શરીર પાછું જીવતું થવાનું છે, તો ઓકે તમે માનો છો. એટલે એ લોકોએ આ શબ્દ યુઝ કરી કે રેસ્ટ ઇન પીસ. હવે અહીંયા શાંતિથી પડ્યો રે ભાઈ, તારો વખત આવે ત્યારે બેઠો થઈ જાય. એટલા માટે રેસ્ટ ઇન પીસ છે. આપણને જરાય લાગુ ન પડે, કારણ કે આપણે કે આત્મા તો ગયો કે ઉપડી ગયો ક્યાંક બીજે, કાં સ્વર્ગ કે નરક કે ગમે ત્યાં ફરવા ગયો છે, અને પાછું જન્મે લેવાનો, પાછું નેપીમાં આવવાનો છે. એટલે રેસ્ટ ઇન પીસ છે જ નહીં બિચારા માટે, રેસ્ટ તો છે જ નહીં ચોક્કસપણે. એટલે આપણે રેસ્ટ ઇન પીસ આપણે વાપરવાની જરૂર નથી. આપણે એમ કે શાંતિ શાંતિ, આત્માને શાંતિ રહે, ધેટ્સ ઓલ, નોટ રેસ્ટ ઇન પીસ. મને એ જાણવું હતું. બીજું શું કે હમણાં જે બેન હતા આપણે પહેલાં,
એને ભાઈ બહેનની વાત કરી. તમે બેન છો મારા? બીજે ઘણી બેન આવી ગયા જન્મથી ઘણી બહેનો ભેગી થઈ છે. પણ એના અનુસંધાનમાં મને પૂછવું હતું કે એડોપ્શન આપણામાં કેવી રીતે, હિન્દુ ધર્મ એડોપ્શન વિશે શું કહે છે? જો આપણે કહે છે કે ખરેખર બીજી વ્યક્તિના બાળકોને તમે અપનાવી શકો અને કહો કે આ ખરેખર મારું પોતાનું છે, તો બહુ મોટું કામ કર્યું. કારણ કે આપણે છે ને હંમેશા અનફોર્ચ્યુનેટલી આપણે હંમેશા થાય કે જે મારા પોતાની પેદાશ હોય મેં જ છે, જે છોકરાને કે છોકરીને જન્મ આપ્યો એ જ મારું પોતાનું, બીજા બધા પારકા. એટલે જો તમે ખરેખર બીજાને એડોપ્ટ કરી શકો, બીજાને તમારો પોતાનો બનાવી શકો, તમે સાચા અર્થમાં ધાર્મિક થયા કહેવાઓ. કારણ કે તમે બધા બાળકોને તમારા બાળક તરીકે સમજો છો. એટલે આપણે ધર્મ પ્રત્યે આપણા આધ્યાત્મિક વ્યૂ પ્રમાણે કાંઈ ખોટું નથી. તમે એમ કરી શકો તો. અને ઘણી વ્યક્તિઓ એવી છે જેને પોતાને બાળકો ન થયા હોય પણ એ બીજા 50 બાળકોને અપનાવે અને બધાનું શિક્ષણ કરાવે, બધું શિક્ષણના ખર્ચા આપે, બધું આપે, આપણે ખુશ થાય. આ માણસો સાચા અર્થમાં આધ્યાત્મિક કહેવાય. તેની આત્મા તો મેચ થતી જ હશે જે માણસો એડોપ્ટ કરે, જે કોઈને એડોપ્ટ કરે એની સાથે એ લોકો. હા, તો બીજું છે આપણે બિંદી શું કામ કરીએ છીએ? એમ કહે છે કે આપણે પરણેલાઓ જ કરે, પણ નાની છોકરીઓ પણ કરે છે. તો એવું ખાસ કોઈ સિગ્નલ, કોઈ સાઇન છે કે બિંદી કરે તો પરણેલી જ હોય? જો આધ્યાત્મિક દ્રષ્ટિમાં એવી કોઈ સ્પેશિયલ રીઝન નથી કે બિંદી કરવાથી માણસ પરણી ગયું કે નથી પરણ્યું. ઇનફેક્ટ બિંદી ઇઝ નાઉ બીકમ એ ફેશન થિંગ. એટલે ત્યાંના ધારો નાની બેબી હોય કે લીલો ડ્રેસ પહેરો, લીલી બિંદી કરે, ભલે કરો ને ભાઈ, એમાં કાંઈ નહીં, ફેશન ઇન્સ્ટ્રુમેન્ટ, એમાં કંઈ ખોટું નથી. પણ એ પાછળ જૂના વખતમાં એવી પ્રથા હતી કે જ્યારે સ્ત્રી લગ્ન કરે ત્યારે લાલ રંગનો કંકુનો ચાંદલો કરે અને જો ધણી વયો જાય તો બિચારીને ચાંદલો ભૂસી નાખે, એવું બધું હતું. હવે આ જમાનામાં એ જરૂર નથી. જૂની પ્રથા છે, એની પાછળ કોઈ આધ્યાત્મિક સિગ્નિફિકન્સ નથી, આધ્યાત્મિક કારણ નથી. એટલે કોઈ માણસ કંઈક વિધવા થઈ ગઈ છે, ચાંદલો કેમ કર્યો? ભાઈ કરવા દો ને, એને તમારું શું જાય છે? એટલે આ રીતે આપણે હંમેશા અમુક પ્રથાઓ છે ને એને આપણે રવાના કરવાની જરૂરિયાત છે. આ બીજો મારો છેલ્લો સવાલ છે કે મેડિટેશન કરતે કરતે એમ કહે છે કે આપણી ત્રીજી આંખ ખુલી જાય. તો એ ત્રીજી આંખ ખુલે તો એમાં શું ફરક આપણામાં આવે છે? અને બહુ સરસ સવાલ છે આ. ખરેખર સવાલ પતંજલિ યોગ સૂત્રમાં બહુ સુંદર રીતે જવાબ આપેલો છે. એ કે તમે ખરેખર જો તમે ખરેખર ધ્યાનમાં સફળ થાવ ને, તમારા બેકબોન છે, તમારા કરોડરજ્જુ, એના બોટમમાંથી શરૂઆતમાં એક જાતના સળવળાટ શરૂ થાય અને સળવળાટ ઉપર જયા કરે. જેમ એ સળવળાટ સાચી વસ્તુ છે, બને આમ કે વાતું નથી. એ સળવળાટ જ્યારે ઉપર થવા માંડે, જ્યારે હૃદય પાસે જાય ત્યારે તમને સાચે એક સુંદરમાં સુંદર એક કે ને ઈશ્વરનો અનુભવ થાય એક પ્રકાશ તરીકે. એ પ્રમાણે જ્યારે સળવળાટ વધુ ને વધુ ઉપર જાય ત્યારે અગ્નચક્ર કે અહીંયા આગળ વિથ ધ આઈબ્રાઉઝ, જ્યારે આ પાર્ટ એક્ટિવ થઈ જાય, ખરેખર એક્ટિવ થાય, ત્યારે તમે અનુભવ કરશો કે હું ખરેખર આત્મા છું, હું જીવાત્મા નથી, હું આત્મન છું. એટલે હું આ શરીર, મન, બુદ્ધિ, અહંકારથી પર છું, એવો તમને સતત સરસ મજાનો સુંદર અનુભવ થાય. અને આ વસ્તુ કે માત્ર માન્યતાની વાત નથી, વિશ્વાસની વાત નથી. ખરેખર આવી વસ્તુ આપણા જ વખતમાં ઘણા લોકોએ અનુભવ કરેલો છે. મારા પોતાના દાખલા પ્રમાણે સ્વામી વિવેકાનંદ કે રમણ મહર્ષિ તમે જુઓ કે આ લોકોનું અગ્નચક્ર પૂરી રીતે ખુલેલું છે. એટલે ખરેખર અહીં કોઈ ફિઝિકલ આંખ નથી ખુલવાની, એ તો સિમ્બોલિક છે. પણ ખરેખર આ પાર્ટ છે ને, બે આપણે કેમ મગજમાં વચ્ચોવચ્ચ આ પાર્ટ ખરેખર જાગૃત થાય, એક રીતે જાગૃતિ આવે ત્યાં આગળ. અને કીધું ને, આ કરોડરજ્જુમાંથી ઉપર જતા જ્યારે ચેતના અહીંયા આવે ત્યારે એને અગ્નચક્ર કહે. અને જ્યારે તે ખુલી જાય ત્યારે તમે ત્યારે તમને અનુભવ થાય કે હું ખરેખર ઈશ્વરનો અંશ જ છું, હું ખરેખર ઈશ્વર જ છું, એવો સાચો અનુભવ થાય. એનાથી કઈ ડેન્જર છે? ઘણા કે છે કે થાય એટલે પછી કઈ જુદું દેખાય? ના, કઈ નખરા આપણે છે ને કોઈ બધી અંધશ્રદ્ધાની વસ્તુ માનવી જ નહીં. જે ધારો કે તમે વિવેકાનંદ છે કે રામકૃષ્ણ છે કે રમણ, બિચારા શું ખરાબ કરતા, અગ્નચક્ર શરૂ થયું તો આખી સૃષ્ટિનું ભલું કર્યું, બધાના ભલા માટે જીવી જાય. એટલે એવું કંઈ નેગેટિવ કંઈ નથી થવાનું. પણ એક બીજું તમને વોર્નિંગ આપું, પતંજલિ યોગ સૂત્રમાં વોર્નિંગ આપેલી છે કે જો તમે પોતે તૈયાર ન હો અને તમે ધ્યાનમાં ધારો કે સફળ થાઓ અને તમે તૈયાર ન હો તો એનું ઘણીવાર વિપરીત પરિણામ આવે. મીન્સ તમે વિચિત્ર બની જાઓ. એટલે આ વસ્તુ બનેલી છે. અમુક કોઈને નામ નહીં આપું, પણ અમુક એવી વ્યક્તિઓ હતી કે જેને અનુભવ થઈ ગયો આધ્યાત્મિક, પણ બીકોઝ દે ડી નોટ હેવ ધ મેચ્યોરિટી, એ લોકોમાં એ લોકો આને લીધે વિચિત્ર અને વિકૃત વર્તન કરવા માંડેલા છે. એવા છે આપણામાં જ છે. એટલે કોઈને નામ નહીં આપું, પણ એ બની શકે ખરા. અચ્છા સીતા, but ask some questions.
હું ઇંગ્લિશમાં પૂછીશ. There's આ one છોકરી question. અંગ્રેજી અહીંયા જન્મ થયો છે, અહીંયા ભણી છે, એટલે ગુજરાતી ભાષામાં ગોટાળા મારે છે, એટલે કે અંગ્રેજીમાં પૂછી તો પૂછી લે. મારી દીકરી છે બાય ધ વે. There's one question from Medhavi Ben. Why did God create a world with so much suffering? Medhavi Ben, find God and ask him, because I'm also worried about it. આ સૃષ્ટિ દુઃખમય છે. આપણે હમણાં પેલા સવાલમાં જોઈ લીધું, ખરેખર સૃષ્ટિ ઘણી જ દુઃખમય છે. આપણે પોતાની જાતે મનાવી લઈએ, પણ તમે તે જુઓ ને તમારા જીવનમાં કે હર્ષના અશ્રુ કેટલા નીકળ્યા છે, તમારે એક ચમચી પણ ન ભરાય. તમે કે દુઃખના આંસુ કેટલા થયા, તમે જો નાનું બાળક રડી રડીને અડધું થઈ ગયું હોય, આખા આંસુના ઢગલા પાડતા હોય, આખી બકેટ ભરાઈ જાય, બાલદી ભરાઈ જાય. તો આટલું સુખ અને આટલું દુઃખ તો સૃષ્ટિ ભગવાને આવી રહી રહીને આવી શું કરવા બનાવી, સરખી કેમ ન બનાવી? આ સુંદર સવાલ છે કે ઈશ્વરે આવી દુઃખમય જીવન સૃષ્ટિ કેમ બનાવી. હવે ખરેખર જો હું સાચી વાત કરું છું, આ સવાલ ઉઠવો જ જોઈએ. કારણ કે લાગે જો ઈશ્વર ખરેખર સર્વશક્તિમાન હોય, સર્વ દયાળુ હોય, તો આવી જ સૃષ્ટિ શું કરવા બનાવી? ઘણા ભજન પણ બનાવે છે, હે ભગવાન તે આવી દુનિયા કેમ બનાવી, દુઃખનો ડુંગર છે માથા ઉપર. એટલે આ સવાલ આપણને ખૂંચા કરે, કાંટાની માફક આપણને ખૂંચા કરવાનો છે, અને ભલે ખૂંચતો. કારણ કે ઓનલી એક જ રસ્તો છે કે જે આ તમે કાંટો કાઢી શકો, ઈશ્વરનો અનુભવ. હા, ઈશ્વરનો અનુભવ, હા, માત્ર ઈશ્વરના અનુભવ પરથી આ સવાલ પડી જશે, ખરી પડશે. ત્યાં સુધી તમને હેરાન કરશે, આ સવાલ ખૂંચા કરશે. આ તમે દાખલો આપું. મારા ગુરુ શ્રી રામકૃષ્ણ પરમહંસ મધર ગોડે સાથે જગદંબા સાથે આખો વખત વાતું ચીતું કરતા, મજા કરતા, તોફાન કરતા, હસતા બોલતા. આ સાચી વસ્તુ છે, આપણા વખતમાં થયેલી વસ્તુ છે, બનાવી કાઢેલી વસ્તુની દંતકથા નથી. એટલે એના શિશુ એને પકડાઈને પૂછ્યું, રમણ, આ તમે માતાજી સાથે આખો દી વાત કરો તો એક સવાલ પૂછ્યા ને મારા વતી કે આ સૃષ્ટિ આવી દુઃખમય કેમ છે, આવી કેમ બનાવી? તો રામકૃષ્ણના બાળક જેવી કે હા હમણાં પૂછી આવો, એમાં મોટું કામ છે. એટલે અંદર ગયા મંદિરમાં પૂછવા, ત્યાં એને મૂર્તિની પણ સાક્ષાત જગદંબા દેખાતી અને વાતું ચીતું કરતા. સાચી વાત છે, બનાવી નથી કાઢેલી. એટલે પાછા ખીન થઈને પાછા આવ્યા. એટલે બધા કીધા સવાલ પૂછ્યો કે તમને સાચી વાત કરું, જેવી જગદંબા દેખાણી એટલે મારા આમાં એટલી તેજ આવી ગઈ, એટલું તેજ, એટલી આપણે કે એટલી તીવ્રતા આવી ગઈ કે આ સવાલ ખરી પડ્યો. એટલે સવાલ ઉઠો જ નહીં. મને થયું કે કાર નવો પૂછાય, જાણે કેમ બોલો રાજાને પાસે આપણે કંઈક માર્બલ લેવા ગયા હોય કે મારે સવાલ પૂછાણો જ નહીં. તો ડિવોટી એમ ન કરો, પાછા જાઓ, બીજી વાર પૂછો. 2-3 વાર જાય, 2-3 વાર પાછા કે ભાઈ મને હું જાઉં ને જેવી જોઉં ને એટલે મને આ સવાલ લાગુ જ ન પડે. મને લાગે સવાલ પૂછાય એવો જ નથી, એટલે સવાલ પડી જ જાય છે, તો હું કરું શું? લાગે કે આ માણસ કેમ એવી રીતના કરે છે? સાચા અર્થમાં ખરેખર તમે આ સવાલ પૂછો ને તો તમને ખરેખર ઈશ્વર પ્રત્યે આ અઘરો સવાલ તમે ઈશ્વર તરફ દોરી જશે. એટલે તમે કહો ભાઈ મારે દુઃખ નથી, પણ બહુ દુઃખ પડે છે, આમાં કાંટો ખૂંચે છે બહુ, મને આના કરતાં જલ્દી રસ્તો કરી આપો. તો જે સાચા ભક્તો છે ઈશ્વરના, એ સુંદર એક શબ્દ બનાવેલો છે. એ કહે છે ધ રીઝન આ સૃષ્ટિ દુઃખમય છે ઇઝ બિકોઝ લીલા. શબ્દ વાપરે લીલા, કે ઈશ્વર આ રમત કરી રહ્યો છે. ભાઈ આવી રમત હોય, ભયંકર રમત છે. આમાં કેટલા માણસો રોકકડ કરે, માથા કૂટે છે. આ કઈ રીતની લીલા? તો એ જવાબ શું આપે ખબર છે સાચો ભક્ત? એ કે ભાઈ તું એ સવાલ ના પૂછ, કારણ કે ઈશ્વર પોતે જ આ બધા રૂપો લઈ ઘડીકમાં હસે જ ને ઘડીકમાં રડે છે. એટલે એની રમત કરવાની ટેવ છે. આ તોફાને ચેડો હોય ઈશ્વર, એટલે એક ખૂણામાં રડે છે, બીજા ખૂણામાં હસે છે. એનું શબ્દ છે લીલા, પ્લે ફોર ધ સેક ઓફ પ્લે. એટલે આ એક તમે કહો ને કે જવાબ સાચો નથી, સારો આપણે આનંદ આવે જવાબ થાય કે આ તો વિચિત્ર આવી રમત રમાય. એટલે આપણે હજી દુઃખ તો રહેવાનું છે, પણ કે દુઃખ ભલે ચાલુ રહે, તમને ઈશ્વર પાસે લઈ જશે. We've got one question from Mr. Mistry from Luton. Is it essential to have a priest to carry out the final rites Antim Kriya? જો ભાઈ, તમે લાગે કે તમારે અમુક ધર્મશાસ્ત્રમાં માનો છો અને કંઈક અમુક અંતિમ ક્રિયા વખતે અમુક જાતના શ્લોકો બોલાવવા જોઈએ અને અમુક પ્રથા આપણે અપનાવી જોઈએ. જો તમે માનતા હો તમે ચાલુ રાખો, પણ તમે જે પૂજારીને રાખો એને કહો ભાઈ આ અંતિમ ક્રિયા 10 મિનિટની હોય સ્મશાન યાત્રામાં, 10 મિનિટ થોડા શ્લોકો બોલવાના ભગવદ્ ગીતામાં, તો તું 50 પાઉન્ડ ચાર્જ કર, તું 500 2,000 પાઉન્ડ ન ચાર્જ કર, કારણ કે આ વસ્તુ ખોટી થઈ રહી છે. એટલે તમારે એ રીતે પૂજારીને સમજાવવું જોઈએ કે ભાઈ મર્યાદામાં રહે. પણ સપોઝ મર્યાદામાં ન રહીએ અને કે મારે 1000 પાઉન્ડ જોઈએ છે, આ 10 મિનિટ બોલી શ્લોક બોલી છે, તો તમને કહું જો ભાઈ તારો ધર્મ એટલો વિશાળ છે, કહે છે કે ખરેખર તું તારા પોતાના સંબંધીને પૂછો કોણ 2-3 શાંતિ પાઠ જાણે છે. એ વખતે તમે શાંતિ પાઠ કરી લ્યો. જે જીવાત્મા ચાલે ગયો છે એને આ શરીર સાથે કાંઈ લાગે વળગે નહીં. એને તમે પહેલાં રોટલા બાંધી આપો કે શાલ ઓઢાડો, એને કાંઈ અસર નથી થવાની. એ તો છોડીને ચાલ્યો ગયો શરીર. એટલે તમે ખરેખર કોઈ આધ્યાત્મિક રીઝન નથી કે તમારે ખરેખર પ્રીસ રાખવો પડે. તમે પોતે તમારી રીતે આ વસ્તુ અંતિમ ક્રિયા કરી શકો. અને બીજું એ કહું, જૂના વખતની એવી પ્રથા હતી કે અંતિમ ક્રિયા માત્ર પુરુષ અથવા
છોકરો જ કરી શકે, મોટો છોકરો જ કરે. હું કહું છું એવું કોઈ આધ્યાત્મિક શું કારણ છે? કાંઈ કારણ નથી. છોકરો પણ કરી શકે, છોકરી પણ કરી શકે. કારણ કે ખરેખર તમારો જે નજીક ના હોય એ તમારી અંતિમ ક્રિયા કરે, એમાં શું ખોટું છે? મારો છોકરો હોય કે છોકરી હોય, એટલે વિચાર કરજો. થેન્ક યુ. આઈ થિંક વી શુડ ફિનિશ વિથ દેટ. ઇટ્સ બીન રિયલ પ્લેઝર. અને સોરી થોડું અંગ્રેજી બોલું છું, કારણ કે લંડનમાં રહીને જ્યારે માવરો ગુજરાતીમાં ઓછો થઈ ગયો છે.